દાહોદ જિલ્લામાં સુજલામ સુફલામ જળ અભિયાન જળ સંચય જનભાગીદારી 2.0 અભિયાન હેઠળ પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો થયો છે। જિલ્લામાં 544 જળાશયો પર સમારકામ અને ખોદકામ થકી 70 લાખથી વધુ ઘન મીટર પાણીની સંગ્રહ ક્ષમતા વધારાઈ છે। ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો મહત્તમ સંગ્રહ થાય અને ચોમાસા બાદ ખેડૂતોને ખેતી માટે પૂરતી સિંચાઈની સુવિધા મળી રહે તેવા હેતુસર થયેલા કાર્યથી સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહેશે, પરંતુ જમીનની ભેજ ક્ષમતા અને ખેતીની ઉત્પાદકતા પણ વધશે। સુજલામ સુફલામ જળ અભિયાનમાં કુલ વન વિભાગ, રાજ્ય સિંચાઈ વિભાગ, પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા અલગ અલગ કામગીરી કરવામાં આવી હતી, જેમાંથી વન તલાવડી, સિંચાઈ તળાવો, ચેકડેમ ઊંડા કરવાના કામો અને ચેકડેમ રિપેરિંગ કરવાના કામોનો સમાવેશ કરવામાં આવેલ હતો। જેમાંથી વન વિભાગ દ્વારા 52 કામ, રાજ્ય સિંચાઈ વિભાગ દ્વારા 191 કામ અને પંચાયત સિંચાઈ વિભાગ દ્વારા 301 કામ કરવામાં આવેલ હતા। દાહોદ જિલ્લામાં કુલ 544 કામો થઈ કુલ 70,87,000ની ક્ષમતાનો વધારો કરવામાં આવેલ છે। સુજલામ સુફલામ જલ સંચય અભિયાન 2026 અંતર્ગત દાહોદ જિલ્લામાં કુલ 544 જેટલા સરોવરો, તળાવો અને ચેકડેમમાં સમારકામ અને ખોદકામ કરીને કુલ 70 લાખ ઉપરાંત ઘન મીટરથી પાણીની સંગ્રહ ક્ષમતામાં વધારો કરવામાં આવ્યો છે, જેથી આગામી વરસાદી સિઝનમાં મહત્તમ પાણીનો સંગ્રહ થઈ શકે। નિતેશ સામદાણી, દૂરદર્શન સમાચાર, દાહોદ।